મિત્રો કેમ છો બધાને સૌથી પહેલાં જય માતાજી। તો મિત્રો અત્યારે આપણે છીએ બહાર, જોઈ શકો છો તમે, અને ક્યાં જઈએ છીએ તમને કહું તો વિડીયોમાં બન્યા રહેજો એન્ડ સુધી, તો વિડીયોને જોતા રહેજો। નારથી જે આપણે તારાપુરથી પેટલાદ જાય છે રોડ બાયપાસ છે, એટલે કે શોર્ટકટ રસ્તો છે રોડ ઉપર, અને આપણે જઈ રહ્યા છીએ અત્યારે વડોદરા। અને આ તમે જોઈ શકો છો, અને કહે છે ભૂતિયા ઘર, અહીંયા કોઈ રહેતું નથી। અને અત્યારે આપણે વડોદરા જઈ રહ્યા છીએ। કેમ કે આપણે જવાનું હતું આજે ગાડી લઈને, ગાડી પણ આપણી ભરાઈ ગઈ છે। તમે આગલા વિડીયોમાં જોયું છે કે આપણે બરોડા ટાઇલ્સ ખાલી કરીને વડોદરા આવતા રહ્યા હતા। આપણે સાંજના 6 વાગે ઘરે પહોંચી ગયા હતા કાલે 30 તારીખે, અને આજે છે 31 તારીખને ટાઈમ અત્યારે થયો છે 5:30। અને આપણે અત્યારે મોટરસાઇકલ લઈને જઈએ છીએ વડોદરા, કેમ કે આપણા એક સગા છે રિલેટિવ, એમને અચાનક હોસ્પિટલમાં એડમિટ કર્યા છે, દાખલ કર્યા છે। તો આપણને ફોન આવ્યો, તો આપણે અત્યારે ઇમરજન્સીમાં જવાનું થયું છે વડોદરા। તો આપણે જઈએ બાઇક લઈને, અને ગાડી પણ આપણી ભરાઈ ગઈ છે। તો જવાનું હતું ગાડી લઈને મારે મોરબી, પણ અચાનક ફોન આવ્યો એટલે હું હવે નીકળ્યો છું વડોદરા જવા। તો આપણે અત્યારે ગાડી લઈને પપ્પા અને મારા કાકાને મોકલીશ, તો એ લોકો જશે ગાડી લઈને મોરબી, અને હું અત્યારે જઉં છું બાઇક લઈને વડોદરા। અને આગળથી આપણે પેટલાદથી એક કિશનભાઈને પણ લેવાના છે આપણી સાથે। તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઇક કરી દેજો વિડીયોને। તો ચાલો મળીએ આપણે આગળ જઈને, અને વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો। પેટલાદ પહોંચી ગયા, અને આ છે પેટલાદની કોલેજ ચોકડી કહેવાય છે આ જગ્યાને। આપણે કોલેજ ચોકડી પહોંચી ગયા છે, અને આપણે અહીંયાથી જમણી બાજુ વળી જવાનું છે, અને આ બાજુ જાય છે પેટલાદ સિટીમાં રસ્તો। જો આ પેટલાદ સિટી, અને આપણે અહીંયાથી જમણી બાજુ સર્કલ ફરીને સીધું જવાનું છે કિશનભાઈને લેવા। તો મિત્રો આપણે કિશનભાઈને લઈને નીકળી ગયા હતા, અને આપણે અત્યારે બોરસદ પહોંચી ગયા છે। અને આ બોરસદમાં આપણે એન્ટ્રી લઈએ છીએ, અને સામે તમે જોઈ શકો છો આપણે વાસદથી બગોદરા જે હાઈવે છે એ દેખાઈ રહ્યો છે સામે। અને મિત્રો આ છે બોરસદ બાયપાસ ઉપર જે સૂર્ય મંદિર આવેલું છે એ। તો બધાને જય સૂર્ય દાદા। અને હવે આપણે ભરાઈશું બાઇકમાં પેટ્રોલ। તો કિશનભાઈનું બાઇક છે, તો એમાં આપણે પેટ્રોલ ભરાવી દઈએ। મિત્રો 310 રૂપિયાનું આપણે પેટ્રોલ ભરાવવાનું છે બાઇકમાં, અને નીકળીએ પછી અહીંયાથી। વાહ, 5 સ્ટાર કાનોડા, વાહ। અમે અત્યારે ઊભા છીએ બોરસદથી આકલાવ બાજુ જે રોડ જાય છે અહીંયા, અને બધા આપણે મસાલા લેવા ગયા। પહોંચી ગયા દવાખાને, અને ટાઈમ અત્યારે થયો છે 8:30। પહોંચી ગયા છે, આપણે જોઈ શકો છો। બાઇક ત્યાં પાર્કિંગમાં મૂકીને આવ્યા, અને જઈએ છીએ હવે રૂમમાં। હવે ખબર નથી ક્યાં હોય, કિશનને જોયેલું છે, તો જઈએ હવે। હોસ્પિટલ ઘણું મોટું છે અહીંયા, કોલેજ પણ છે, મેડિકલ કોલેજ। તો જોઈએ હવે અંદર જઈને પછી મળીએ આપણે વિડીયોમાં, આગળ બન્યા રહેજો। અત્યારે ટાઈમ થયો છે 11:30, અને આપણે હવે સૂઈ જઈએ અહીંયા જ દવાખાનામાં જ છીએ। તો બતાવું તમને, એક વોર્ડ છે ઘણો મોટો છે, આ બાજુ બધા પેશન્ટ છે આપણા કિશનભાઈ, અને અહીંયા હવે સૂઈ જઈએ આપણે। તો મળીએ સવારે। સવાર થઈ ગઈ છે, સૌથી પહેલાં બધાને ગુડ મોર્નિંગ અને હેપી ન્યૂ યર। તો સવારમાં આપણે આવી ગયા છે નાસ્તો કરવા। તો નાસ્તામાં આપણે મંગાવ્યું છે સેવ ઉસળ, અને તમે જોઈ શકો છો આ બાજુ। અહીંયા પછી તમને બધી હિસ્ટ્રી કહું હોસ્પિટલની, તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો। ઉસળ આવી ગયું છે, તમે જોઈ શકો છો। એને નાસ્તો કરીને મળી આવે ધીરજ હોસ્પિટલ, જે વાઘોડિયા રોડ ઉપર છે, વાઘોડિયા અને વડોદરાની વચ્ચે વાઘોડિયા રોડ ઉપર। અને ઘણું મોટું હોસ્પિટલ છે, અહીંયા મેડિકલ કોલેજ પણ છે। તો અહીંયા સ્ટુડન્ટ પણ બહુ જ છે। અને જો આ છે મેઇન ગેટ દવાખાનાનો, અને આપણે અત્યારે અહીંયા બેઠા છીએ ગાર્ડનમાં, કેમ કે અંદર તો અત્યારે બેસવા દેતા નથી, અને ટાઈમ થયો છે અત્યારે 11:30। તો આપણે અહીંયા બહાર આવીને બેઠા છીએ।
તો બને રહેજો વિડીયોમાં અંત સુધી. ચેનલને કરજો સબસ્ક્રાઈબ, વિડીયોને કરજો લાઈક.